નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટે લાગી લાંબી લાઈનો। જાણવા મળતી વિગતો પ્રમાણે હાલ સોશિયલ મીડિયા ઉપર પેટ્રોલ પેદાશ ઉપર વિવિધ પ્રકારની ટિપ્પણીઓના પગલે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટે મોડી રાત સુધી લોકોની પેટ્રોલ લેવા માટે ભાગદોડ જોવા મળી હતી। ત્યારે હાલ ચાલી રહેલા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધની પરિસ્થિતિના પગલે ઈંધણની સપ્લાય ઉપર અસર પડશે તેવી અફવાઓના પગલે સોશિયલ મીડિયા ઉપર પેટ્રોલની અછત સર્જાઈ તેમજ પેટ્રોલ ડીઝલ મોંઘા થવાની અફવાઓ ફેલાતા જાંબુઘોડા તાલુકાની તમામ પ્રજા રાત્રિના સમયે પેટ્રોલ લેવા માટે જાંબુઘોડા ખાતે આવેલા પેટ્રોલ પંપો ઉપર પોતાના વાહનો લઈને દોડી આવ્યા હતા અને પોતાના વાહનોની ટાંકીઓ પેટ્રોલ ડીઝલથી ફૂલ કરી દેવામાં આવી હતી। જ્યારે કેટલાક લોકો દ્વારા તો પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી છતાં પણ પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવું સમજીને કારબા લઈને લાંબી લાઈનો લગાવી લીધી હતી। જ્યારે જાંબુઘોડાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે ઉમટી પડેલી ભારે ભીડના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને જાંબુઘોડા પોલીસ પણ પેટ્રોલ પંપ ઉપર આવી પહોંચી હતી। જ્યારે પેટ્રોલ પંપના સંચાલકો સાથે પેટ્રોલ લેવા માટે લાગેલી લાઈન અને ભારે ભીડ થવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલની કોઈ અછત છે નહીં અને દરરોજની જેમ પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ જ રહેવાનું છે। તેમ છતાં પણ પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયામાં પેટ્રોલ ડીઝલની અછત અને ભાવ વધારાની અફવાઓના કારણે લોકોએ મોડી રાત સુધી વાહનો અને કારબાઓ લઈને લાઈનો લગાવી હતી, પરંતુ પેટ્રોલ ડીઝલની અછત અમારા પંપ ઉપર થવાની નથી તેમ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પાસેથી જાણવા મળ્યું હતું। તેમ છતાંય લોકો અફવાઓ ઉપર વધુ વિશ્વાસ કરીને મોડી રાત સુધી લાઈનોમાં લાગ્યા હતા અને પોતાના વાહનો અને કારબોમાં પેટ્રોલ ભરવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા હતા। જ્યારે ઘણા લોકો તો પહેલીવાર જાંબુઘોડાના પેટ્રોલ પંપ ઉપર મોડી રાત સુધી પેટ્રોલ ડીઝલ લેવા માટે લાઇનમાં લાગેલી ભીડને જોવા માટે પણ કેટલાક લોકો પેટ્રોલ પંપ ઉપર ઉમટી પડ્યા હતા। જાંબુઘોડા લાઈવ, રમજાન દિવાન।